ગુડ મોર્નિંગ મિત્રો, તમારું સ્વાગત છે અરમાના બ્લોગમાં. દિવસ છઠ્ઠો. આજે તો અમે જઈએ છીએ હું ને ગનીભાઈ કામરેજ તરફ નાસ્તો કરવા. ગનીભાઈ મારી સાથે હોય એટલે મને તો નાસ્તો કરવા જવું જ પડે. શું કેવું તમારું? વાત તો સહી है दौड़ा तो ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા કામરેજની ખવરા ગલીમાં ગણેશ રેસ્ટોરન્ટમાં. તો આપણે જોઈએ આપણે ગનીભાઈ આપણને શું નાસ્તો કરાવે. મેં તો મારા માટે લઈ લીધા ગરમા ગરમ વડા અને એની ઉપર ગરમા ગરમ સંભાળ નાખતા થયો ભાઈ. ગનીભાઈ લઈ લીધો ગરમા ગરમ લોચો ભાઈ, એને તો લોચો ભાવે. બોલો હાલો લોચો ખાવા. હાલો ભાઈ લોચો ખાવા હાલો. રાજા રાણીમાં પછી તો એવા વડાપાવ પાર્સલ લાવ્યા, કારણ કે ગનીભાઈના કારીગર માટે લેવાનું તો આપણે વડાપાવ નકર એમ કે મારી માટે તો કઈ લાવ્યા નહીં. પછી તો વડાપાવ લઈને નીકળી ગયા ઘર તરફ. ભાઈ નજારો જોતા જોતા વરસાદ જેવું વાતાવરણ હતું પણ વરસાદ તો આવ્યો નહીં. પછી ભાઈ રસ્તામાં આવી ગયો પેનલ સિગ્નલ, અને સિગ્નલ આવે એટલે ટ્રાફિક તો તમે ભાઈ જોવો, ઓહો બહુ ટ્રાફિક છે ભાઈ.